આજકાલ તલાક ઉપર તલાક વધતી જાય, મતલબ 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 3 વર્ષની અંદર તલાક. અને કારણ શું હોય છે? જે મેં તહેકીક કર્યું પર્સનલી મળીને જ્યાં જ્યાં તલાક થઈ ત્યાં આગળ મારા નાકીસિલ્મ પ્રમાણે, શાયદ તમે આમાં જે સાંભળી બધા એગ્રી કરશો નથી, કે છોકરીવાળા જે રિયાને ખાસ કરીને એ પોતાની છોકરીની બધી વાતોને 100% સાચી માની લે અને એ જ વસ્તુ આગળ જઈને તલાકનું કારણ બનતું હોય. છોકરી એમ કે મારે નથી જવું, તો મા બાપ કે ના વાંધો નહીં, તું જી કોસ ને એ બધી તકલીફો હશે અહીંયા, એટલે હવે નથી જવું આપણે. તો આ જ વસ્તુ જો તમે કરતા રહીએ ને તો પછી છોકરી ઘર ઉપર ઘર બાંધશે. એક કિસ્સો તો એવો આવ્યો કે જ્યાં છોકરીની ઉંમર 30 થી 32 વર્ષ હતી એપ્રોક્સ, અને એને કેટલા 6 ઘર કર્યા, કેટલા 6 ઘર, 6 શાદી કરી આટલી નાની ઉંમરની અંદર. આનું કારણ શું? મા બાપનો નાજાયજ સપોર્ટ. હાલાકે વાંયથી ખબર પડી મા બાપને કે કાયમ વાંક છોકરીનો જોતો હતો. તો આ વસ્તુનો હલ શું છે? કુરાને પાકની 2 આયતે કરીમાંથી ઇન્શાઅલ્લાહ તમને શોર્ટમાં સમજાવવાની કોશિશ કરીશ. સૂરે હુજરાતમાં અલ્લાહ પાક ઇરશાદ ફરમાવે, આયત તર્જમાનો ખુલાસો અર્ઝ કરું મારા અલ્ફાઝમાં, કે કોઈ ફાસિક જ્યારે તમારી પાસે ખબર લઈને આવે તો એની તહેકીક કરી લો. ક્યાંક એવું ના થાય કે અજાણતા તમે કોઈ કોમને તકલીફ દઈ દો ને પાછળથી તમને પછીના ઉપર અફસોસ થાય, પછતાવો થાય. હવે ફાસિક કોને કહેવાય? ફાસિક કહેવાય અલલ એલાન કબીરા ગુનાહ કરવાવાળાને. મતલબ પબ્લિકની સામે જે મોટા મોટા ગુનાહ કરતો હોય, નમાઝ છોડતો હોય, ગીબત કરતો હોય, હસદ કરતો હોય, ચુગલી કરતો હોય, જૂઠ બોલતો હોય, બધો આ બધી ફાસિકની અલામત છે. ગાળો બોલતો હોય, તો આ બધું શું છે? ફાસિકની નિશાની, કે જે અલલેલાન આવા ગુના કરતો ને એને ફાસિક કહેવાય, મોટા ગુના. તો હવે આપણે ગૌર કરી તો આપણી જેટલી છોકરીઓ છે મુસલમાનોમાં, એમાં તમને એક અમુક ટકા, બહુ મોટું અનુમાન લગાવીને તો 5 થી 6% એવી છોકરીઓ મળશે કે જે ફાસિકની ડેફિનેશન ઉપર પૂરી નહીં બેસતી, મતલબ નેક હશે, કે જેની વાતો આપણે માની શકીએ. બાકી 94 થી 95% છોકરીઓ તમને એવી મળશે કે જે ફાસિકની ડેફિનેશન ઉપર ફિટ બેસતી હોય, કે મતલબ જેના વિશે કુરાન એમ કહે છે કે તમે ફાસિકની ખબરને ચેક કરો. એ જ વસ્તુ આ છોકરીઓમાં તમને જોવા મળશે કે છોકરીઓ ફાસિકા હશે, ગુનેગાર હશે. હવે આવી છોકરીઓની વાતો આપણે માની લઈને આપણે એનું ઘર તોડી નાખીએ. તો કુરાને તો કીધું કે તમે ફાસિકની ખબર ચેક કરો. ક્યાંક એવું ના થાય કે અજાણતા તમે કોઈ કોમને તકલીફ દે દો ને પાછળથી તમને એને ઉપર અફસોસ થાય. અને આ વસ્તુ પ્રેક્ટિકલી મેં જોઈ છે કે જેટલા ઘર તૂટે એમાં 95% ઘર એવા હોય છે કે જેના અંદર છોકરીનો વાંક હોય છે, પણ એ છોકરી ઘરે રોતડા રોઈને કે પોતાની આજીજીને આ તે 2 આંસુ પાડીને પછી ઘરે સાબિત કરે કે ભાઈ વાંક આમાં મારો નથી, મારા સાસરિયાવાળા જેવા છે. સાસરિયાવાળાની ભૂલો હોય, પણ જે છોકરી કઈ 100% બધી વાતો સાચી નથી હોતી. મેં તો અંદર જઈને ડીપમાં તહેકીક કર્યું, વિડીયો લાંબો થાત ના કે તમને ઇન્શાલ્લાહ 2-3 કિસ્સા સંભળાવો. બીજી વસ્તુ કે જ્યારે મિયા બીવીમાં વધારે ઝઘડા થાય તો સૂરે નિસાની અંદર અલ્લાહ પાક એનો હાલ ઇરશાદ ફરમાયો. આયતા તર્જમાનો ખુલાસો છે કે જ્યારે તમને મિયા બીવી વચ્ચે ઝઘડાનો અંદેશો હોય તો તમે એક હાકીમ મર્દના તરફથી લાવો ને એક હાકીમ ઓરતના તરફથી લાવો, અને 2 મળીને જો સુલાહની કોશિશ કરશે તો અલ્લાહ પાક તમારા દરમિયાન સુલાહ કરી દેશે. આયતના તર્જમાનો ખુલાસો મારા અલ્ફાઝમાં અર્ઝ કર્યો. તો આનો આસાન અલ્ફાઝમાં સમજો કે આપણે આ વસ્તુ કરતા હોય પણ અમુક જગ્યાએ નથી કરતા ને ઘર તૂટે, કે જ્યારે બહુ ઝઘડા વધી જાય મિયા બીવી વચ્ચે અને એમ થાય કે હવે આનો કોઈ હલ જ નથી તલાક સિવાય, ત્યારે એકવાર આ કોશિશ કરવી જોઈએ કે એક વ્યક્તિ મર્દના સમાજનો રિશ્તેદારનો અને એક ઓરતના રિશ્તેદારમાંથી બેને લાવીને મિયા બીને સામે બેને બધી પ્રોબ્લેમનો બધી પ્રોબ્લેમ સામે મૂકવાની, કે ભાઈ બીવી કે મને મર્દ તરફથી આ તકલીફ છે, મર્દ કે મને ઓરતની આ વસ્તુથી તકલીફ છે, અને આ 2 વ્યક્તિઓ કોશિશ કરે કે ભાઈ હરેક વસ્તુનું સોલ્યુશન કરવામાં આવે. તો અલ્લાહ પાકે ફરમાવ્યું કે અલ્લાહ પાક સુલાહ કરી દેશે. અને આ વસ્તુ આપણે પ્રેક્ટિકલ જોઈ છે કે ઠેઠ એન્ડ ઉપર તલાક ઉપર મામલો પહોંચ્યો ને સમાજના મોટા માણસો આવીને સમજાવે ને તો અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ પાક સુલાહ કરી દે. તો જો આ વસ્તુ પર અમલ કરશું તો ઇન્શાલ્લાહ તલાક ઓછી થશે. બાકી તો છોકરીઓ ઘર ઉપર ઘર કરતી જશે. જો મા બાપ હરેક વસ્તુને કાન અને આંખ બંધ કરીને સાંભળી લેશે ને તો એનું નુકસાન આ જ થવાનું.